અને આપણે જે CO2 છે આપણા શરીરમાં ઉત્પન્ન કઈથી થાય? બરાબર છે. હજુ આપણે દરેક જાણીએ છીએ કોષીય શ્વસનની ક્રિયા થાય. દરેક કોષની અંદર કયું શું થવાનું છે? કોષીય શ્વસન. અને કોષની અંદર જ્યારે કોષીય શ્વસન થાય, તમે ચેપ્ટર 14 યાદ કરો. કોષીય શ્વસન થવાનું જેના પરિણામે કોણ ઉત્પન્ન થાય? CO2, પાણી અને ATP આ ઉત્પન્ન થાય. આ પણ MCQ ની અંદર પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલો છે, એ 14મા ચેપ્ટરમાંથી. બરાબર છે. CO2, પાણી અને ATP આપણે જે ગ્લાયકોલિસિસ પથ, ગ્લાયકોલિસિસ પછી ક્રેબ્સ ચક્ર, ક્રેબ્સ ચક્ર પછી EPS, અને પૂરેપૂરી શક્તિ જોઈતી હોય તો આપણે O2 આવું જરૂરી છે. બરાબર. તો ગ્લુકોઝ હતો, ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થયું, ક્રેબ્સ ચક્ર થયું, ETS થયું. એમાંથી પૂરેપૂરી આપણે શક્તિ જોઈએ તો ઓક્સિજન આવો જરૂરી છે. અને આ બધું આપણે જ્યારે કોષીય શ્વસનની ક્રિયા થાય તો એ દરમિયાન કોણ ઉત્પન્ન થવાનું છે? CO2, પાણી અને ATP. તો આજે કોષોની અંદર, દરેક કોષની અંદર જે CO2 ઉત્પન્ન થશે, એ ઉત્પન્ન થયેલા CO2 ને આપણે બહાર મોકલવામાં આવશે. અને સંપૂર્ણ દહન માટે, પૂરેપૂરી શક્તિ મેળવવા માટે આપણે કોની જરૂર પડવાની છે? ઓક્સિજનની જરૂર પડવાની છે. પાચન તંત્રના ચેપ્ટરમાં ભણી ગયા, સરળ સ્વરૂપ ગ્લુકોઝ બની ગયું, પણ એ ગ્લુકોઝમાંથી સીધી શક્તિ મળવાની નથી. એ ગ્લુકોઝનું આપણે ભણી ગયા સ્વાંગીકરણની ક્રિયા થાય. સ્વાંગીકરણ એટલે કે પેશીની અંદર જઈને શું થવાનું? વપરાવાનું છે. ત્યાં જઈને એનું કોષીય શ્વસન થાય અને એમાંથી આપણને શક્તિ મળે. જે આપણે 38 ATP ની વાત કરીએ તો આપણને ત્યાંથી મળવાના છે. એટલે જો આપણા શરીરની અંદર વિવિધ ક્રિયાઓ ચયાપચયની થતી હોય તો એના માટે શક્તિ જરૂરી છે. અને ઉદાહરણ તરીકે ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટનથી, એટલે કે જે એનું કોષીય શ્વસન થશે, એ કોષીય શ્વસનની અંદર આપણે કોણ વાપરવું પડશે? ઓક્સિજન. ETS માં જો ઓછો છે, ઓક્સિજન આવે છે પછી પૂરેપૂરી આપણને શક્તિ મળવાની. અને આ જ્યારે કોષીય શ્વસન થવાનું એ દરમિયાન પણ ઉત્પન્ન થવાનું છે? CO2 ઉત્પન્ન થશે. એ નુકસાનકારક છે. એટલે CO2 ને આપણે શું કરવું પડે? દૂર કરવો પડશે કોષોમાંથી. ઓક્સિજનને સતત આપણે કોષોની અંદર શું કરવું પડશે? પહોંચાડવો પડશે. ખબર પડી ગઈ? તો વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 એની જે વિનિમયની જે ક્રિયાવિધિ છે, જેને આપણે શ્વાસોશ્વાસ અથવા તો શું કહીશું? શ્વસન એવું કહેવામાં આવે છે. આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરીએ તો અહીંયા આપણે અનુભવીએ છીએ. બરાબર. છાતીના ભાગની અંદર અહીંયા કયું હાથ મૂકો તો અહીંયા આપણને ઉપર નીચે થતો અનુભવ થવાનો છે શ્વાસ અને ઉચ્છ્વાસના પરિણામે. આટલું ક્લિયર પડી? એટલે ક્લિયર પડી, ખબર પડી. તો કોષીય શ્વસન થવાનું, એ કોષીય શ્વસનમાં આપણે જરૂર પડવાની છે ઓક્સિજનની પૂરેપૂરી શક્તિ માટે. અને કોષીય શ્વસન થવાનું એ દરમિયાન CO2 ઉત્પન્ન થશે. એ CO2 ને બહાર નિકાલ કરવો પડશે. એ માટે આપણે થવાની છે આ શ્વાસોશ્વાસની ક્રિયા. બરાબર છે. આગળ આપણને આપ્યું છે શ્વસન અંગો વિશે, જે આપણે પ્રાણી સૃષ્ટિના ચેપ્ટરની અંદર આપણે વાત કરી છે. હવે પ્રાણીની રચના કેવી પ્રકારની છે એ જ રીતે એના અંગોનું આયોજન રહેવાનું છે. બરાબર છે. અને અહીંયા જો નીચલી કક્ષાના જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, જેમ કે વાદળી સછિદ્ર થઈ જવાનું, કોષ્ઠાંત્રી આવી જશે, ચપટાકૂદની આવી જશે, એ બધાઓને વાયુઓની આપલે કરવી છે તો શરીરની સમગ્ર સપાટીથી કરશે. કોના દ્વારા? શરીરની સમગ્ર સપાટી. અળસિયા આવેલા છે તો અળસિયાની અંદર એની જે ત્વચા છે એ ક્યુટિકલ વાળી રહેવાની છે. બાકીના કીટકોની આપણે વાત કરીશું, જેમ કે દાખલા તરીકે વંદોને બધા છે કીટકોમાં શ્વાસ નલિકા આવેલી છે. જલીય સંધિપાદ, આ યાદ રાખજો, જલીય સંધિપાદ જે આવેલા છે. અને મૃદુકાયની અંદર કોણ આવેલું હોય છે? ઝાલર. મૃદુકાયમાં હતી ને પિંચાકાર ઝાલર આવેલી. કોણ આવેલી? પિંચાકાર ઝાલર આવેલી. એ યાદ રાખવાનું છે. બરાબર છે. અને એ જ રીતે સ્થલ્ય સ્વરૂપો જે જમીન ઉપર રહેતા છે એમને કોણ આવેલા છે? ફેફસા આવેલા આપણને જોવા મળશે. અને પૃષ્ઠવંશીઓની અંદર કોની અંદર ઝાલરો છે આ પૂછાય MCQ માં. તો આ પણ આપણને ખબર છે. માછલીઓની અંદર કોણ આવવાનું છે શ્વસન માટે? ઝાલર આવશે. બરાબર. ઝાલરો ખુલ્લી હતી કોની અંદર?
ઝાલર ઢાંકણનો અભાવ કોની અંદર હતો? ચલો જણાવો જવાબ મને. ઝાલર ઢાંકણનો અભાવ કોની અંદર હતો? કઈ માછલીઓની અંદર? કાસ્તી મત્સ્ય કે અસ્થિ મત્સ્ય? કાસ્તી મત્સ્ય કે અસ્થિ મત્સ્ય? કોની અંદર ઝાલર ઢાંકણનો અભાવ હતો? કાસ્તી. ઓકે. કાસ્તીની અંદર ઝાલર ઢાંકણનો શું હતો? અભાવ હતો. જ્યારે અસ્થિની અંદર શું હતું? ઝાલર ઢાંકણ આવેલું હતું. બરાબર છે. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી સરીસૃપની વાત કરીએ, પક્ષીની વાત કરીએ અને સસ્તન. તો એમાં આપણે કોણ આવેલું છે? ફેફસા. અને પક્ષીઓ આપણે ભણ્યા એમાં હતું કે એની અંદર જે વાત કુટર ને બધું આવેલું એ પણ ફેફસા સાથે જોડાયેલું હતું, એ પણ એને મદદરૂપ થયું. અને દેડકો છે તો દેડકાની અંદર ત્વચીય શ્વસન પણ જોવા મળશે. આપણે 7મા ચેપ્ટર, બરાબર, એમાં ત્વચીય શ્વસન પણ આપણને જોવા મળવાનું છે. એટલે દેડકાની જે ત્વચા છે એ કેવી રહેતી હોય છે? ભીની રહેતી હોય છે. બરાબર, એ પણ આપણે ભણી ગયા. ઉભયજીવીની અંદર ત્વચીય શ્વસન અહીંયા થવાનું છે. બરાબર. હવે જો અહીંયા વિદ્યાર્થી ભૂલ કરે, આ સરીસૃપ લખ્યું હોય ને એટલે સરીસૃપમાં ઝાલર એવું કરી નાખે. સરીસૃપમાં ઝાલર એવું કરી નાખે. પેલું મગજમાં ફેફસા એટલે પક્ષી સસ્તન એમ જ યાદ રહ્યું હોય. એટલે આ પણ ખાસ યાદ રાખજો, આને ભૂલતા નહીં. સરીસૃપની અંદર પણ અહીંયા ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા થવાની છે. અને સસ્તન છે તો સુવિકસિત શ્વસન તંત્ર જોવા મળે. હવે જો આ માનવ શ્વસન તંત્રમાં અહીંયા આટલું જ એકદમ સિમ્પલ સરળ રીતે આપેલું છે. વધારાનું કોઈ ડિટેલ કે એવું કશું નથી. આટલું જ યાદ રાખજો તો પણ પૂરતું છે નીટની પરીક્ષામાં. કેમ કે આટલા ટોપિકમાં વધારાની થિયરી કહેશો તો મારી જોડે ઘણા બધા બીજા મોડ્યુલ પડ્યા છે, બીજી બધી બુકો છે, બરાબર, ઇંગ્લિશની બુકો છે, ગુજરાતીની ઘણી બધી બુકો છે. તો એની અંદર ઘણું વધારાનું આપેલું છે. આટલો ટોપિક મારે ચલાવવું હોય, વધારાનું ચલાવવું તો જો 1 કલાક સુધી 2 કલાક સુધી એટલો ટોપિક ચાલે, માનવ શ્વસન તંત્ર. બરાબર છે. એટલે આપણે હવે આગળ છે મનુષ્યનું શ્વસન તંત્ર. એકદમ સરળ રીતે અહીંયા સમજાયેલું છે. જો શ્વસન તંત્રમાં 12 પહેલા આપણે કોણ છે? 2 બાહ્ય નાસિકા છિદ્ર. કોણ છે? નાસિકા છિદ્ર. જે ઉપરી હોઠની ઉપર ખુલે છે અને નાસિકા માર્ગ દ્વારા કઈ ખુલશે? નાસિકા ગુહા. અંદરનો ભાગ નાસિકા ગુહા. નાસિકા ગુહા કઈ ખુલવાની છે? નાસિકા કંઠનળી. નાસિકા કંઠનળીમાં ખુલશે. અને આગળના ચેપ્ટરમાં આપણે આવ્યું 16માં કંઠનળી જે આવેલું છે એ ખોરાક અને હવા બંનેનો કેવો છે? સામાન્ય માર્ગ છે. ખોરાકનું પણ વહન અને હવાનું પણ વહન કંઠનળી દ્વારા. ખોરાક કંઠનળીમાંથી અન્નનળીમાં જતો. તો આપણે એવું કહ્યું હતું કે કંઠનળી અને અન્નનળી એ માત્ર ખોરાકના વહનની અંદર મદદરૂપ થાય છે. બરાબર, તો એ એમસીક્યુમાં યાદ રાખવાનું. હવે જો નાસિકા કંઠનળી સ્વર પેટી પ્રદેશમાંના શ્વાસ દ્વાર દ્વારા શ્વાસ નળીની અંદર ખુલ્યા છે. અને શ્વાસ દ્વાર આપણે એને કહ્યું હતું ગ્લોટિસ. શ્વાસ દ્વારને શું કહ્યું હતું? ગ્લોટિસ. અને ગ્લોટિસ ઉપર કાસ્થીની બનેલી પડદામાં રચના આવેલી હોય કે જ્યારે આપણે ખોરાક અંદરની તરફ ગળવાના છીએ તો એ શું કરશે? આ શ્વાસ દ્વારને ઢાંકેલું રાખે. 2 નળી આવેલી છે, બરાબર. એક બાજુ શ્વાસ નળી છે, બીજી બાજુ છે અન્ન નળી. બરાબર છે. તો એ શું કરશે? ખોરાક ગળવાનો હોય એ દરમિયાન શ્વાસ દ્વારને બંધ રાખશે. અને શ્વાસ દ્વાર ઉપર આવી રચના આવેલી છે એટલા માટે આપણે એને શું કહ્યું? એપિગ્લોટિસ. એપી એટલે ઉપરની તરફ. એપી એટલે શું થવાનું છે? ઉપરની તરફ. એટલે જો આ ખાસ વાક્ય યાદ રાખજો. નાસિકા કંઠનળી સ્વરયંત્ર પ્રદેશમાંના શ્વાસ દ્વારની શ્વાસ નળીમાં ખુલે. બરાબર. અને સ્વરયંત્ર જે અત્યારે આપણે બોલીએ છીએ, બરાબર, સ્વર દંડ આવેલા હશે, એમાં કંપન થવાનું છે જેના લીધે અવાજ ઉત્પન્ન થતો હોય છે. અને આ પેટી જેવી જે રચના આવેલી છે જેમાંથી અવાજ ઉત્પન્ન થાય જેને કહેવામાં આવે છે સ્વર પેટી. અને આ જે એપિગ્લોટિસ આવેલું છે ખોરાકને સ્વર યંત્રમાં જતું શું કરે? અટકાવે છે. એટલે જો આપણે જમતી વખતે વાતો ના કરવી જોઈએ, બોલવું ના જોઈએ.
બોલીએ અને વાતો કરીએ એના લીધે શું થાય? જે શ્વાસ દ્વારા આવેલું છે એનું અસામાન્ય હલનચલન થાય અને જેના લીધે ખોરાકના જે પણ કણો છે ત્યાં પહોંચી જાય. બરાબર છે. તો આ પણ MCQ પૂછાયેલો છે પાછલા વર્ષોની અંદર, જે આગળ પણ તમને વાત કરી હતી કે ભાઈ બે મિત્રો ટેબલ ઉપર જમવા બેસે છે, એકને એકાએક ખાંસી કે એવું કઈ આવી જાય છે. બરાબર છે. તો કોના અસામાન્ય હલનચલનના પરિણામે આવું થયું હોય તો કોણ આવશે? ઘાટી ઢાંકણ. કોણ જવાબ આવશે? ઘાટી ઢાંકણ. ક્લિયર છે? આગળ શ્વાસ નળી જે છે એ સીધી નળી મધ્ય ઉરસ્ય ગુહા સુધી લંબાયેલી છે. કઈ સુધી લંબાયેલી છે? ઉરસ્ય ગુહા સુધી. ઉરસ્ય ગુહાનો ભાગ એટલે ઉરોદર પટલની ઉપરનો આપણો જે છાતીનો પ્રદેશ છે એ થવાનો છે ઉરસનો વિસ્તાર. ઉરસ્ય ગુહા સુધી એ શું થયેલી છે? લંબાયેલી છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, આ MCQ માં પૂછાય, પાંચમી ઉરસ્ય કશેરુકાના સ્તરે, પાંચમી ઉરસ્ય કશેરુકા તમારે યાદ રાખવાનું છે. શ્વાસ નળી આવી ગઈ, પાંચમી ઉરસ્ય કશેરુકા આવી, અને જે જગ્યાએ આપણી પાંચમી ઉરસ્ય કશેરુકા છે, કરોડ સ્તંભમાં કશેરુકા વધે, બરાબર, 7, 12, 5, 5, 1 એવું કઈ છે ને એનું સૂત્ર? કયું છે કશેરુકાનું? ચલો કહેજો તો મને. કશેરુકા કશેરુકાનું સૂત્ર શું છે? સારું, ચલો જે હોય એ વાંધો નહીં, જોઈ લેજો. બરાબર. ઓકે, તો અહીંયા આ ખાસ યાદ રાખવાનું છે, ખરા ખોટા વિધાનમાં એની અંદર પૂછાય. પાંચમી ઉરસ્ય કશેરુકા એ શ્વાસ નળી જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે. પછી એ શ્વાસ વાહિની હજુ આગળ વિભાજિત થશે. શ્વાસ વાહિની શું થવાની છે? આગળ વિભાજિત થશે. અને આગળ વિભાજિત થઈને તૃતીય, આગળ વિભાજિત થઈને તૃતીય શ્વાસ વાહિનીમાં, પછી શ્વાસ વાહિકા, અને પછી કોણ આવશે? અંત્ય શ્વાસ વાહિકા. એટલે જો અહીંયાનો ક્રમ જુઓ, પહેલા હતું શ્વાસ નળી. કોણ હતું? શ્વાસ નળી. શ્વાસ નળી પછી કોણ આવશે? પ્રાથમિક શ્વાસ વાહિની. આ યાદ રાખજો. પછી કોણ આવશે? પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિની પછી કોણ આવશે? દ્વિતીય. બરાબર, દ્વિતીય શ્વાસ વાહિની. દ્વિતીય શ્વાસ વાહિની પછી કોણ આવવાનું છે? તૃતીય શ્વાસ વાહિની. તૃતીય શ્વાસ વાહિની પછી કોણ આવે છે? શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકા પછી પણ છેલ્લે આપણને કોણ આપેલું છે? અંત્ય શ્વાસ વાહિકા. કોણ આપ્યું? અંત્ય શ્વાસ વાહિકાની અંદર વિભાજિત થાય છે. તો આ ક્રમ ખાસ તમે યાદ રાખજો, અને આનો માર્ક પણ તમારે યાદ રાખવાનો છે. બરાબર છે. MCQ હોય X, Y અને Z. આ રીતે થઈ ગયા 3 ઓપ્શન. આ રીતે MCQ આનો પૂછાઈ શકે, અને એ વખતે આપણે આગળ પાછળ થઈ જાય. બરાબર છે. હવે બીજું, આ એક આખો પોલી નળી જેવો ભાગ છે, હવાનું વહન એને અવર જવર કરવાની છે. તો આ જે શ્વાસ નળી, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીઓ અને શરૂઆતની શ્વાસ વાહિકાઓમાં આ ખાસ ઇમ્પોર્ટન્ટ વિધાન છે. હવે જુઓ, આપણે ઘણીવાર પેલી જે પાઇપ હોય છે, પ્લાસ્ટિકની પાઇપ હોય છે, પાણીની અવર જવર કરવા માટે, કેટલીક પાઇપ કડક આવે અને કેટલીક નરમ પાઇપ આવે. એની અંદરથી જ્યારે પાણીનું વહન થતું હોય એ દરમિયાન પાઇપ ખુલેલી હોય, પણ જ્યારે પાણી બંધ થઈ જાય એ વખતે બંને ભાગ શું થઈ જાય? આમ અડકી જાય. બરાબર. એ જ રીતે આપણી જે શ્વાસ નળી છે, એ શ્વાસ નળી આમ ચોટી ના જાય.
બંનેની જે દિવાલ છે એ ચોંટી ના જાય. એટલા માટે શ્વાસ નળીની અંદર, એટલે કે શ્વાસ નળી, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીઓની શરૂઆતની શ્વાસ વાહિકાઓમાં અપૂર્ણ કાસ્થિમય કડીઓ આવેલી છે. કોણ આવેલી છે? અપૂર્ણ કાસ્થિમય કડીઓ. એટલે શ્વાસ નળીમાં પણ છે પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય, તૃતીય અને શરૂઆતની શ્વાસ વાહિકાઓ. એની અંદર કોણ આવેલું છે? અપૂર્ણ કાસ્થિની કડીઓ. બરાબર. એ શું કામ કરશે? તો શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે છે. શ્વસન માર્ગને શું કરશે? રૂંધાતો અટકાવવાનું એ કામ કરશે. ખરા ખોટા વિધાનમાં આવી જાય કે ભાઈ અંત્ય શ્વાસ વાહિકા અપૂર્ણ કાસ્થિની બનેલી કડી ધરાવે, તો વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. બરાબર છે. તો આની અંદર આ ભૂલ થવી જોઈએ નહીં. આ એકદમ સરળ પેરેગ્રાફ આપેલો છે, પણ આમાંથી ઘણા બધા એમસીક્યુ બને અને જેમાં આપણે ભૂલો થઈ શકે છે, એટલે ધ્યાનથી આને જોજો. પછી આગળ, દરેક અંતે શ્વાસ વાહિકા જે આવેલી છે એ છેલ્લે અંતે, જો આ દ્રાક્ષના ઝુમખા જેવી આપણને આ રચના જોવા મળવાની છે. છેલ્લે દ્રાક્ષના ઝુમખા જેવી આપણને રચના જોવા મળે. ઘણી બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચનામાં ખુલે, જેને શું કહીશું આપણે? વાય પોસ્ટ કહેવામાં આવે છે. બરાબર. બીજો, ફેફસા કઈ રીતે બન્યા? ફેફસા બન્યા કઈ રીતે જોજો. આ ખાસ ઇમ્પોર્ટન્ટ. આ વિધાન ખાસ ઇમ્પોર્ટન્ટ. શ્વાસ વાહિની. કોણ આવ્યું? શ્વાસ વાહિની. શ્વાસ વાહિકાઓનું શાખિત જાળું અને વાયુ કોષો ભેગા મળીને કોણ બનાવે? ફેફસા. આ પણ આપણે ધ્યાન પર ના રાખ્યું હોય અત્યાર સુધી. એમસીક્યુ એવું પૂછાય, નીચેનામાંથી કઈ શ્વસન માર્ગની રચના ફેફસાની રચનામાં ભાગ લેતું નથી? ઓપ્શન હોય. અહીંયાથી જુઓ, ઘણા બધા નાના નાના જે મેં ટીક મારી એમસીક્યુ થાય. બરાબર છે, જે પૂછાય. અને આવું ભૂલી જતા હોઈએ છીએ. આગળ હવે જુઓ, આપણે ફેફસાની વાત કરીએ છીએ તો ફેફસાની ફરતે પણ દ્વિસ્તરીય આવરણ છે. જે રીતે હૃદયની ફરતે આવરણ આવેલું હતું, એ જ રીતે ફેફસાની ફરતે પણ દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. દ્વિસ્તરીય આવરણ કયું છે? ફુફુસ આવરણ. અને એમની વચ્ચે ફુફુસ્ય પ્રવાહી. કયું પ્રવાહી છે? ફુફુસ્ય પ્રવાહી. ઘર્ષણ નિરોધક પ્રવાહી. કેવું પ્રવાહી છે? ઘર્ષણ નિરોધક પ્રવાહી છે. જેનાથી ફેફસાની અંદર જે ઘર્ષણ થતું હોય એની સપાટીના ભાગમાં, બરાબર, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા, તો એ ઘર્ષણ ઓછું થાય. અને બાહ્ય ફુફુસ આવરણનું સ્તર ઉરસ્ય સપાટીના સંપર્કમાં હોય છે. આમાંથી પણ એક ખરા ખોટા વિધાનનું એમસીક્યુ થઈ જાય. બાહ્યની જગ્યાએ ત આપી દે. બાહ્ય કેમ ઉરસ્યમાં હોય? તો બહારની બાજુનો તો ઉરસનો જ ભાગ હોય ને પછી, અને અંદરનું આવરણ જે આવેલું હોય. દાખલા તરીકે આ જે ફુફુસ આવરણ આવેલું છે, આ એક લાઈન મેં દોરું છું, તો આ બહારની બાજુની છે. આ કઈ બાજુની છે? બહારની બાજુ. બહારની બાજુનો કોના સંપર્કમાં હશે? ઉરસ્ય ગુહાના સંપર્ક. આ બીજી લાઈન મેં દોરી, આ બીજી લાઈન એટલે કે અંદરનું છે. અંદરનું જે આવેલું છે એ અંતઃ ફુફુસ આવરણ. તો એ ફુફુસ આવરણ કોના સંપર્કની અંદર રહેવાનું છે? ફેફસાની અંદર. કોની સાથે રહેવાનું છે? ફેફસાની સાથે રહેવાનું છે. ખબર પડી ગઈ? બરાબર છે. તો આ રીતે આપણને ફુફુસ આવરણ આવેલા જોવા મળવાના છે. ક્લિયર છે? અને બંનેની વચ્ચે કોણ છે? ફુફુસ્ય પ્રવાહી. એટલે અહીંયાથી પણ ખરા ખોટા વિધાનનો એમસીક્યુ પૂછાઈ શકે. બાહ્ય ફુફુસ્ય આવરણ ઉરસ્યના સંપર્કમાં છે, જ્યારે અંદરનું ફેફસાની સપાટીના સંપર્કમાં આવેલું છે. ક્લિયર? આગળ, બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ થતો ભાગ અંત્ય શ્વાસ વાહિકા સુધી સંવહન ભાગ બનાવે છે. અંત્ય શ્વાસ વાહિકા સુધી, અહીંયા જે આપણે લખ્યું આટલો જે ભાગ આવી ગયો, અહીંયાથી લઈને આટલો જે ભાગ આવી ગયો, બરાબર છે, બાહ્ય નાસિકા છિદ્રોથી લઈને, બાહ્ય નાસિકા છિદ્ર છે, કંઠ નળી છે, શ્વાસ નળી છે, બરાબર છે, અહીંયા લખી દઈએ. બાહ્ય નાસિકા છિદ્ર
કંઠનળી અને ત્યાંથી લઈને શ્વાસ નળી. આ માર્ગને કયો કંડક્ટિંગ ઝોન, સંવહન માર્ગ છે. કેવો માર્ગ છે? સંવહન માર્ગ છે. આ માર્ગ કેવો છે? સંવહન માર્ગ છે. ખબર પડી ગઈ? બરાબર છે. જ્યારે વાયુકોષ્ઠો અને તેની નલિકાઓ શ્વસન તંત્રનો વાયુ વિનિમયનો ભાગ બનાવે. કેવો ભાગ બનાવે? વાયુ વિનિમય. કે વાયુઓની જે આપલે થવાની વાયુકોષ્ઠોના સ્તરે થવાની. કઈ થવાની? વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠ આવેલું હશે તો એની આજુબાજુ રુધિર કેશિકાઓ ઘણી બધી આવેલી હશે, જેની મદદથી વાયુઓની આપલે કરી શકે. બરાબર છે. તો જુઓ, સંવહન ભાગ વાતાવરણીય હવાનું વાયુકોષ્ઠો સુધી વહન અને તેને બાહ્ય કણોથી શુદ્ધ કરે છે. આપણો આખો સંવહન માર્ગ આવેલો છે. આપણી જે શ્વાસ નળીની બધું આવેલું એમાં પક્ષમલથી છેદાયેલું હોય. બરાબર, એ તમને ખબર છે. તો બહારના જે કણો છે એને દૂર કરવાનું કામ કરશે. બીજું, હવા જે બહારથી અંદર દાખલ થવાની અને ભેજયુક્ત કરશે. અને બીજું, જે પણ હવા આવેલી છે, આપણા શરીરનું 37 તાપમાન છે, તો એ હવા શરીરના તાપમાનને અનુકૂલિત થાય. બરાબર, તો ત્યાં સુધી તાપમાન લાવવાનું એ કામ કરે છે, ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવે છે. હવે જુઓ, અહીંયા શુદ્ધ કરે છે, બાહ્ય કણોથી શુદ્ધ કરે છે એમ લખ્યું છે. શુદ્ધ કરીને એકલો ઓક્સિજન આવી જાય એમ નથી લખ્યું. આમાં કન્ફ્યુઝન ના થાય. બરાબર, એટલે બાહ્ય કણોથી મુક્ત કરે છે. ઇંગ્લિશનું જે વાક્ય છે ખરેખર એ બાહ્ય કણોથી મુક્ત કરવાનું કામ કરે. બહારના જે પણ બાકીના જે કણો આવેલા છે એને દૂર કરશે. અને વાયુ વિનિમયનો જે ભાગ છે, એટલે કે વાયુ કોષ્ઠોનો અને અંદરનો જે ભાગ, જે રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2 ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. તો આમાંથી પણ MCQ બની જાય કે વાયુ વિનિમયનું વાસ્તવિક સ્થાન કયું? બરાબર છે. તો જે વાયુ વિનિમયનો જે ભાગ છે કે જેની અંદર વાયુ કોષ્ઠ આવશે અને એની સાથે સંકળાયેલી નલિકાઓ. બરાબર છે. આગળ હવે જુઓ, ફેફસા જે આવેલા છે એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે. બરાબર, હવાચુસ્ત અંદર ભરેલી ફેફસાની અંદર બહારથી હવા સપાટીમાંથી બહાર અંદર નથી જતો, એના માર્ગ દ્વારા અંદર બહાર થઈ શકશે. ઉરસ્ય ગુહા પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, એટલે આ ફેફસા છે, ઉરસનો ભાગ, ઉરસ્ય ગુહાની પાછળનો પીઠનો આપણો ભાગ, તો એની બાજુએ કરોડસ્તંભ છે. વક્ષ બાજુએ તો ઉપર અહીંયા આપણે ઉરસથી આવેલું છે અને પાર્શ્વ બાજુ આ જે બાજુની જે ભાગ છે એ બાજુના ભાગની અંદર આપણે કોણ આવેલી છે? પાસળી. અને નીચેની તરફ આપણે કોણ આવેલું છે? ઉરોદર પટલ. નીચેની તરફ કોણ છે? ઉરોદર પટલ. જો આ ઉરસ અને ઉદરના ભાગને જુદું કરતું પટલ. તો આ કયું પટલ થઈ ગયું? આપણું ઉરોદર પટલ છે. આ ઉપરનો ઉરોદર પટલની ઉપરનો બધો ભાગ છે એ કયો ભાગ છે? ઉરસનો ભાગ. અને ઉરોદર પટલની નીચેનો જે ભાગ થવાનો ઉદરનો ભાગ. કયો ભાગ છે? ઉદરનો. ક્લિયર છે આટલા સુધી? બરાબર છે. હવે ફેફસાની ગોઠવણી એવી છે, ફેફસાની ગોઠવણી આપણી એવી છે કે આપણે સીધું ફેફસાના કદમાં ફેરફાર નથી થવાનો. ફેરફાર કોની અંદર થવાનો છે? ઉરસ્ય ગુહામાં. ઉરોદર પટલ ઉપર નીચે જવાનું. ઉરોદર પટલ શું થવાનું છે? ઉપર નીચે જવાનું. તો જે કદમાં ફેરફાર થવાનો છે એ ઉરસ્ય ગુહાના કદમાં ફેરફાર થાય. અને ઉરસ્ય ગુહાના કદમાં ફેરફાર થાય એનો ફેરફાર કોની અંદર થવાનો છે? ઉપસ્ય ગુહામાં જોવાનો. આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ વાક્ય. આમાં ઉલટું ના થઈ જાય. ઉપસ્ય ગુહામાં થતો ફેરફાર ઉરસ્ય ગુહામાં ફેરફાર લાવે એવું નથી. ઉરસ્ય ગુહામાં ફેરફાર થવાનો જેના લીધે ઉપસ્ય ગુહા એની અંદર ફેરફાર આવવાનો છે. ક્લિયર છે? અને આ ગોઠવણીના લીધે શ્વાસ અને ઉચ્છ્વાસ થઈ શકે છે. અને આ કારણે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. સીધો ફેફસાના કદમાં ફેરફાર થશે નહીં. ફેરફાર કઈ થવાનો છે?
આ ઉરોદર પટલ ઉપર જશે, ઉરોદર પટલ નીચે આવવાનું. તો ઉરસ્ય ગુહામાં ફેરફાર થશે અને ઉરસ્ય ગુહાના કદમાં ફેરફાર થશે, જેના પરિણામે આ જે ફેફસાની અંદરનો જે ભાગ છે, ફૂફસ ગુહા જે અંદર આવેલી છે, એની અંદર શું થવાનું છે? ફેરફાર થવાનો છે. ક્લિયર છે આટલા સુધી? બરાબર છે. આગળ હવે શ્વસનની અંદર કયા કયા તબક્કા છે? તો શ્વસનની અંદર પહેલું તો શ્વાસોશ્વાસ અથવા તો વાત વિનિમય, વેન્ટિલેશન. બરાબર છે. વાતાવરણની હવા અંદર જવાની છે, એ જ રીતે CO2 સભર એ વાયુ કોષો દ્વારા શું થશે? બહાર આવશે. આનો તમે ક્રમ યાદ રાખજો. આનો ક્રમ MCQ ની અંદર તમને પૂછાય, તબક્કા. તો શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ કર્યું. વાયુનું જે પણ ઓક્સિજન ને CO2 આવ્યું એ વાયુ કોષની સમગ્ર સપાટી દ્વારા થવાનું છે એનું પ્રસરણ. કારણ કે શ્વસન સપાટી એ વાયુ કોષ છે. ત્યાંથી CO2 બહાર જતો રહેશે, ઓક્સિજન છે એ રુધિરની અંદર જશે. તો વાયુનું વહન કઈ જાય છે? રુધિરમાં. O2 અને CO2 નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થવાનું છે. O2 ને કોષો અપચય ક્રિયાની અંદર શું કરે છે? વાપરે છે, જે કોષીય શ્વસન થાય છે. અને આ કોષીય શ્વસન થવાના પરિણામે ઉત્પન્ન કોણ થવાનું છે? CO2 ઉત્પન્ન થશે. કોણ ઉત્પન્ન થવાનું છે? CO2 ઉત્પન્ન થશે. ખબર પડી? આ જે MCQ નો ક્રમ જે આપેલો છે, આ ક્રમ ખાસ તમે બરાબર અહીંયા યાદ રાખજો. બરાબર છે. બાકીના જે પણ મુદ્દા અહીંયા આપણે ટીક કરી રાખ્યા છે, સ્ટાર કરી રાખેલો છે. બીજો અહીંયા જે તમને કહ્યું છે, બાહ્ય ફુફુસ આવરણ કોના સંપર્કમાં છે, અંતઃ ફુફુસ આવરણ કોના સંપર્કમાં છે, વાસ્તવિક સ્થાન કયું છે, એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. પછી ફેફસા કોઈ રચના ભેગી થવાથી, કઈ રચના ભેગી થવાથી ફેફસા બનશે, આ માર્ગ તમારે યાદ રાખવાનો છે. સંવહન માર્ગ કયો છે, કંડક્ટિંગ ઝોન કયો છે, અપૂર્ણ કાસ્ટિમય કડી કોની અંદર આવેલી છે, કોની અંદર નથી આવેલી, યાદ રાખવાની છે. કઈ ઉરસ્ય કશેરુકાના સ્થાને, બરાબર, એ ડાબી અને જમણી પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર શ્વાસ નળી વિભાજિત થાય, યાદ રાખવાનું. કંઠ નળી જે આવેલી છે એ શ્વાસ નળીમાં ખુલવાની, એ જગ્યાએ એપિગ્લોટિસ આવેલું છે. બરાબર, તો આપણને ખ્યાલ છે. બીજું અહીંયાથી યાદ રાખવાનું તો કે સરીસૃપ વાળું તમને કહ્યું, સરીસૃપ પક્ષી અને સસ્તનમાં ફેફસા. એ જ રીતે જે જંઘ્ય સંધિપાદ આવેલા છે એમાં ઝાલરો છે. અને પૃષ્ઠવંશીની અંદર ઝાલરો કોની અંદર છે? તો કે મત્સ્યોની અંદર છે. પછી જે સુળત્વચી એમાં નાલીપગ આવતું. સુળત્વચીમાં કોણ હતું? નાલીપગ. બરાબર, એ પણ એની અંદર મદદરૂપ થાય છે.